ગુજરાતમાં સતત કથળતી જતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને એના પાપે ભાજપાની સતત લાપરવાહી અને સરકારની લાપરવાહી, પોલીસ તંત્રની લાપરવાહી અને બીજી બાજુ અસામરિક તત્વો બેકાબુ, એના કારણે માસૂમ દીકરીઓ દેખાઈ રહી છે। જે રીતે ગુજરાતમાં જસદણની અંદર ઘટના બની, માસૂમ દીકરીને પીખી નાખનારાઓ અને નિર્ભયા કાંડ જેમ આપણને યાદ કરાવેલી, કાળજી કપાવેલી ઘટના, એ જ રીતે ગાંધીનગરની અંદરની ઘટના, માસૂમ દીકરી સાથે ઘટના બની, આપણને કઈ તરફ આજ જઈ રહ્યું છે સમાજ, ગાંધી સદાનું ગુજરાત કઈ તરફ જઈ રહ્યું છે? ત્યાં તો હજી એક વાત પૂરી થાય, બીજી થાય, માસૂમ દીકરીને પીટનારા લોકો સામે ક્યારે સખત પગલાં ભરાશે? ક્યારે અસામાજિક તત્વોને ડર બેસશે તેવું પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ કામ કરશે? ગૃહમંત્રી શ્રી વારંવાર ટ્વીટ કરે, મુખ્યમંત્રી ટ્વીટ કરે, સબ સલામતની વાતો કરે અને બીજી બાજુ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સતત કથળતી જતી સ્થિતિ। એનસીઆરબીના ડેટા કહે છે કે ગુજરાતમાં રોજ 6 મહિલા દીકરીઓ ઉપર દુષ્કર્મની ઘટના બની। હું મહિલા અત્યાચારની વાત નથી કહેતો, દાહોદની અંદર આપણે જોયું કે માસૂમ દીકરી સહાયક હતી, આરએસએસની વિચારધારા સાથે સંકળાયેલા આચાર્યએ એની સાથે અઘટિત કૃત્ય કરવાનો પ્રયત્ન કર્યો અને ન ગુમાવવું જોઈએ, કેવી વાત છે। છતાં સર, ગાંધીનગરમાં બેઠેલી ભાજપાની સરકાર સબ સલામત દાવા અને સલામત ગુજરાતની વાતો બરદાસ્ત નથી। ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું રાજ્યના ગૃહમંત્રીશ્રીને, ક્યારે આ નશાનો વેપલો બે રોકટોક જે ચાલી રહ્યો છે તેની ઉપર રોક લાગશે? માસૂમ દીકરીને પીટનારા લોકો ઉપર ક્યારે કાયદાનો સખતીઓ કસાશે? વારંવાર આપ તો કહો છો કે સમયબદ્ધિ છોડવામાં નહીં આવે, પણ પકડાશે ક્યારે? ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું, મુખ્યમંત્રી શ્રી બહુ થયું આપની જાહેરાતો, મૃત્યુને મક્કા આપ હવે ધંધો ચલાવો, અસામાજિક તત્વો ઉપર કાબુ મેળવો અને માસૂમ દીકરીઓને, મહિલાઓને સુરક્ષા આપો। સૂત્રોમાં બહુ કીધું કે બેટી બચાવો, બેટી પઢાવો, બેટી બચશે તો બચશે ને। આવી સ્થિતિમાં આપણે કડકમાં કડક પગલાં લ્યો। સત્તામાં આપણી ઉપર ભરોસો મૂકીને વારંવાર વાતો તો કરો છો ચૂંટણી આવે ત્યારે, દીકરીને સલામતી ક્યારે આપો, મહિલાઓને સુરક્ષા ક્યારે આપો? અને જો એ ન આપી શકતા હોય તો તમને સત્તામાં રહેવાનો અધિકાર નથી અને જાહેરાતો કરવાનો અધિકાર નથી।